અમદાવાદના વસ્ત્રાલમાં ચૂંટણીનો બહિષ્કાર, પ્રાથમિક સુવિધાઓ ન મળતા લોકોમાં ભારે રોષ, રાજકીય પક્ષોએ પ્રવેશ કરવો નહીં તેવા પોસ્ટર્સ લાગ્યા, રોડ પાણીની સુવિધા ન મળતી હોવાનો સ્થાનિકોનો પણ આરોપ. આમાં કેવું છે, હું વેદાંત સ્કાયલાઇનના સભ્ય તરીકે મારી જે તકલીફ છે હું તમને જનતા સામે, પબ્લિક સામે, મીડિયા સામે વર્ણન કરું છું કે મને અત્યાર સુધીમાં શું તકલીફ પડી છે. અમે લોકો છેલ્લા 4 વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ. છેલ્લા 4 વર્ષમાં બરાબર કોઈ પણ એવું નથી કે અમે કોઈ ટેક્સ નથી ભર્યો કે કાંઈ પણ એવું બન્યું નથી કે અમે કોઈ ગવર્મેન્ટને સપોર્ટ નથી કર્યો. ટાઈમ ટુ ટાઈમ વોટિંગ કરીએ છીએ, ટાઈમ ટુ ટાઈમ અમે અમારું જે ટેક્સ છે એ ભરીએ છીએ, છતાંય જે પાયાની જરૂરિયાત છે અમારી, એક સામાન્ય માણસ તરીકે અમારી જે જરૂરિયાત છે કે સ્વચ્છ પાણી મળે, સારા રસ્તા મળે અને જે ચાલવા માટેનું જે દબાણ છે એ ક્લિયર થઈ જાય. આ બધી અમારી રજૂઆત છે. છેલ્લા 4 વર્ષથી અમે બધાને કમ્પ્લેન કરેલી છે કે તમે આ વસ્તુનું અમારું સોલ્યુશન